સાહિત્ય અને વૈશ્વિકરણ આંતરવિધાકીય અભિગમ પ્રસ્તાવના વૈશ્વિકરણ એક જટિલ અને બહુપરિમાણીય પ્રક્રિયા છે જે વિશ્વના દેશો અને સમાજોને આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક અને રાજકીય રીતે એકબીજા સાથે જોડે છે. આ પ્રક્રિયાની અસર જીવનના દરેક ક્ષેત્રમાં જોવા મળે છે અને સાહિત્ય પણ તેનાથી બાકાત નથી. વૈશ્વિકરણ સાહિત્યના સર્જન, પ્રકાશન, વિતરણ અને વાંચન પર ઊંડી અસર કરે છે. તે નવા વિષયો, શૈલીઓ અને પરિપ્રેક્ષ્યોને જન્મ આપે છે, તેમજ સાંસ્કૃતિક આદાન-પ્રદાન અને ઓળખના પ્રશ્નોને પણ વધારે છે. આથી સાહિત્ય અને વૈશ્વિકરણનો અભ્યાસ એક આંતરવિધાકીય અભિગમ માંગે છે, જે સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, રાજકીય વિજ્ઞાન અને સાંસ્કૃતિક અભ્યાસ જેવા વિવિધ વિદ્યાશાખાઓના જ્ઞાનનો ઉપયોગ કરીને આ જટિલ સંબંધોને સમજી શકે. આ અભિગમ વૈશ્વિકરણની સાહિત્ય પર થતી અસરો અને સાહિત્ય દ્વારા વૈશ્વિકરણની પ્રક્રિયાને કેવી રીતે સમજવામાં મદદ મળે છે તેનું વિશ્લેષણ કરે છે. વૈશ્વિકરણની સાહિત્ય પર અસરો. વૈશ્વિકરણની સાહિત્ય પર વિવિધ સ્તરે અસરો જોવા મળે છે. વિષયવસ્તુ અને થીમ્સમાં પરિવર્તન. વૈશ્વિકરણના કારણે સાહિત્યમાં નવા વિષયો અને થીમ્સનો ઉદય થયો છે. સ્થળાંતર, વિદેશી સંસ્કૃતિઓ સાથેનો સંપર્ક, સાંસ્કૃતિક સંઘર્ષો, વૈશ્વિક અસમાનતા, પર્યાવરણીય સમસ્યાઓ અને રાષ્ટ્રીય ઓળખના પ્રશ્નો હવે સાહિત્યમાં મુખ્ય સ્થાન ધરાવે છે. લેખકો વૈશ્વિક સ્તરે માનવ અનુભવોની સમાનતાઓ અને ભિન્નતાઓને રજૂ કરે છે. શૈલી અને સ્વરૂપમાં નવીનતા. વૈશ્વિકરણના પ્રભાવ હેઠળ સાહિત્યમાં નવી શૈલીઓ અને સ્વરૂપોનો વિકાસ થયો છે. પરંપરાગત કથન શૈલીઓ સાથે આધુનિક અને પોસ્ટમોડર્ન તકનીકોનું મિશ્રણ જોવા મળે છે. હાઇબ્રિડ શૈલીઓ જે વિવિધ સાંસ્કૃતિક પરંપરાઓ અને ભાષાઓને જોડે છે તે વધુ પ્રચલિત બની રહી છે. પ્રકાશન અને વિતરણમાં વૈશ્વિકીકરણ. ઇન્ટરનેટ અને ડિજિટલ ટેકનોલોજીના કારણે પુસ્તકોનું પ્રકાશન અને વિતરણ હવે ભૌગોલિક સીમાઓને વટાવી ગયું છે. લેખકો વૈશ્વિક સ્તરે પોતાના વાચકો સુધી પહોંચી શકે છે અને વાચકો વિશ્વના કોઈ પણ ખૂણેથી પુસ્તકો ખરીદી અને વાંચી શકે છે. આનાથી વિવિધ ભાષાઓ અને સંસ્કૃતિઓના સાહિત્યનું આદાન-પ્રદાન વધ્યું છે. ભાષા અને અનુવાદનું મહત્વ. વૈશ્વિકરણના યુગમાં ભાષા અને અનુવાદની ભૂમિકા વધુ મહત્વની બની ગઈ છે. વિવિધ ભાષાઓના સાહિત્યને વૈશ્વિક સ્તરે પહોંચાડવા માટે અસરકારક અનુવાદની જરૂરિયાત વધી છે. અનુવાદ માત્ર ભાષાંતરનું કામ નથી કરતું, પરંતુ તે એક સંસ્કૃતિને બીજી સંસ્કૃતિ સુધી પહોંચાડવાનું અને સમજાવવાનું પણ કામ કરે છે. લેખકોની ઓળખ અને સ્થાનિકતાનો પ્રશ્ન. વૈશ્વિકરણના પ્રભાવ હેઠળ લેખકો પોતાની સ્થાનિક ઓળખ અને વૈશ્વિક પરિપ્રેક્ષ્ય વચ્ચે સંતુલન જાળવવાનો પ્રયાસ કરે છે. તેઓ પોતાની સ્થાનિક સંસ્કૃતિ અને પરંપરાઓને વૈશ્વિક સ્તરે રજૂ કરે છે, જ્યારે વૈશ્વિક મુદ્દાઓ પર પોતાના સ્થાનિક પરિપ્રેક્ષ્યથી પ્રકાશ પાડે છે. સાંસ્કૃતિક આદાન-પ્રદાન અને સંમિશ્રણ. વૈશ્વિકરણ વિવિધ સંસ્કૃતિઓના આદાન-પ્રદાન અને સંમિશ્રણને પ્રોત્સાહન આપે છે, જે સાહિત્યમાં પણ પ્રતિબિંબિત થાય છે. લેખકો વિવિધ સંસ્કૃતિઓના તત્વોને પોતાની કૃતિઓમાં સમાવે છે, જેનાથી એક સમૃદ્ધ અને વૈવિધ્યસભર સાહિત્યનું નિર્માણ થાય છે. સાહિત્ય દ્વારા વૈશ્વિકરણને સમજવું. સાહિત્ય માત્ર વૈશ્વિકરણથી પ્રભાવિત જ નથી થતું, પરંતુ તે વૈશ્વિકરણની પ્રક્રિયાને સમજવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે. વૈશ્વિક મુદ્દાઓ પર માનવીય પરિપ્રેક્ષ્ય. સાહિત્ય વૈશ્વિક મુદ્દાઓ જેવા કે સ્થળાંતર, ગરીબી, આતંકવાદ અને પર્યાવરણીય વિનાશને માત્ર આંકડાઓ અને તથ્યોના આધારે નહીં, પરંતુ વ્યક્તિગત માનવ અનુભવોના માધ્યમથી રજૂ કરે છે. આનાથી વાચકોને આ મુદ્દાઓની ઊંડી સમજણ અને તેમના પ્રત્યે સંવેદનશીલતા કેળવવામાં મદદ મળે છે. સાંસ્કૃતિક ભિન્નતા અને સમાનતાની સમજણ. સાહિત્ય વિવિધ સંસ્કૃતિઓના લોકોના જીવન, તેમના મૂલ્યો અને તેમની માન્યતાઓને રજૂ કરીને સાંસ્કૃતિક ભિન્નતા અને સમાનતાની સમજણને પ્રોત્સાહન આપે છે. તે આપણને અન્ય સંસ્કૃતિઓના લોકોના દૃષ્ટિકોણને સમજવાની અને તેમના પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવાની તક આપે છે. ઓળખ અને સ્થાનિકતાના પ્રશ્નો પર ચિંતન. વૈશ્વિકરણના યુગમાં વ્યક્તિ અને સમુદાયની ઓળખ અને સ્થાનિકતાના પ્રશ્નો વધુ જટિલ બન્યા છે. સાહિત્ય આ પ્રશ્નો પર ચિંતન કરવા અને વિવિધ પરિપ્રેક્ષ્યોને રજૂ કરવા માટે એક મંચ પૂરું પાડે છે. સત્તા અને પ્રતિકારના સંબંધોનું વિશ્લેષણ.
વૈશ્વિકરણની પ્રક્રિયામાં સત્તા અને પ્રતિકારના જટિલ સંબંધો જોવા મળે છે. સાહિત્ય આ સંબંધોનું વિશ્લેષણ કરે છે અને વૈશ્વિક સ્તરે હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકોના અવાજને રજૂ કરે છે. વૈશ્વિકીકરણના નૈતિક અને સામાજિક પરિણામો પર વિચાર. સાહિત્ય વૈશ્વિકીકરણના આર્થિક અને રાજકીય પાસાઓ ઉપરાંત તેના નૈતિક અને સામાજિક પરિણામો પર પણ વિચાર કરવા માટે પ્રેરિત કરે છે. તે આપણને વિકાસ, ન્યાય અને માનવ ગરિમા જેવા મૂળભૂત પ્રશ્નો પર પુનર્વિચાર કરવા માટે પ્રોત્સાહન આપે છે. આંતરવિધાકીય અભિગમની જરૂરિયાત. સાહિત્ય અને વૈશ્વિકરણ વચ્ચેના જટિલ સંબંધોને સમજવા માટે માત્ર સાહિત્યના અભ્યાસ પર આધાર રાખવું પૂરતું નથી. આ માટે સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, રાજકીય વિજ્ઞાન અને સાંસ્કૃતિક અભ્યાસ જેવા વિવિધ વિદ્યાશાખાઓના જ્ઞાન અને પદ્ધતિઓનો સમન્વય કરવો જરૂરી છે. આંતરવિધાકીય અભિગમ આપણને વૈશ્વિકરણની સાહિત્ય પર થતી અસરોને વ્યાપક સામાજિક, આર્થિક અને રાજકીય સંદર્ભમાં સમજવામાં મદદ કરે છે. તે જ રીતે સાહિત્યના અભ્યાસથી વૈશ્વિકરણની માનવીય બાજુ અને તેના સાંસ્કૃતિક પરિણામોને વધુ સારી રીતે સમજી શકાય છે. આંતરવિધાકીય અભિગમના ફાયદા. સંપૂર્ણ સમજણ. આ અભિગમ સાહિત્ય અને વૈશ્વિકરણ વચ્ચેના જટિલ આંતરસંબંધોની સંપૂર્ણ સમજણ પ્રદાન કરે છે. વિવિધ પરિપ્રેક્ષ્યો. તે વૈશ્વિકરણની પ્રક્રિયા અને સાહિત્ય પર તેની અસરને વિવિધ વિદ્યાશાખાઓના પરિપ્રેક્ષ્યોથી જોવાની તક આપે છે. નવા સંશોધન ક્ષેત્રો. આ અભિગમ સાહિત્ય અને વૈશ્વિકરણના અભ્યાસમાં નવા સંશોધન ક્ષેત્રો ખોલે છે અને જ્ઞાનની નવી સીમાઓ વિસ્તારે છે. સમકાલીન મુદ્દાઓનું વિશ્લેષણ. તે વૈશ્વિકરણથી સંબંધિત સમકાલીન સામાજિક, રાજકીય અને સાંસ્કૃતિક મુદ્દાઓનું વિશ્લેષણ કરવામાં મદદરૂપ થાય છે. નીતિ નિર્માણમાં ઉપયોગી. સાહિત્ય દ્વારા વૈશ્વિકરણની માનવીય અસરોને સમજીને વધુ સંવેદનશીલ અને સમાવેશી નીતિઓનું નિર્માણ કરી શકાય છે. આંતરવિધાકીય અભિગમની પદ્ધતિઓ. સાહિત્ય અને વૈશ્વિકરણના અભ્યાસમાં ઉપયોગમાં લેવાતી કેટલીક મહત્વપૂર્ણ આંતરવિધાકીય પદ્ધતિઓ નીચે મુજબ છે. વિશ્વ સાહિત્યનો અભ્યાસ, સ્ટડી ઓફ વર્લ્ડ લિટરેચર. આ પદ્ધતિ વિવિધ રાષ્ટ્રો અને સંસ્કૃતિઓના સાહિત્યની તુલના કરીને વૈશ્વિક સ્તરે સાહિત્યિક પ્રવાહો અને થીમ્સને સમજવાનો પ્રયાસ કરે છે. ઉત્તર વસાહતી સાહિત્યનો અભ્યાસ, સ્ટડી ઓફ પોસ્ટ કોલોનિયલ લિટરેચર. આ અભિગમ વસાહતીકરણના ઇતિહાસ અને તેના સાંસ્કૃતિક વારસાની સાહિત્ય પર થતી અસરોનું વિશ્લેષણ કરે છે. સ્થળાંતર અને દેશનિકાલનું સાહિત્ય, લિટરેચર ઓફ માઇગ્રેશન એન્ડ ડાયસ્પોરા. આ પદ્ધતિ સ્થળાંતર અને દેશનિકાલના અનુભવોને રજૂ કરતા સાહિત્યનો અભ્યાસ કરે છે અને વૈશ્વિક સ્તરે માનવ ગતિશીલતાના સામાજિક અને સાંસ્કૃતિક પરિણામોને સમજવાનો પ્રયાસ કરે છે. વૈશ્વિકીકરણ પરના સામાજિક અને આર્થિક સિદ્ધાંતોનો ઉપયોગ. આ અભિગમ વૈશ્વિકરણની પ્રક્રિયાને સમજવા માટે સમાજશાસ્ત્ર અને અર્થશાસ્ત્રના સિદ્ધાંતોનો ઉપયોગ કરે છે અને સાહિત્યિક કૃતિઓમાં આ સિદ્ધાંતો કેવી રીતે પ્રતિબિંબિત થાય છે તેનું વિશ્લેષણ કરે છે. સાંસ્કૃતિક અભ્યાસ, કલ્ચરલ સ્ટડીઝ. આ એક વ્યાપક આંતરવિધાકીય ક્ષેત્ર છે જે સંસ્કૃતિના તમામ સ્વરૂપોનો અભ્યાસ કરે છે, જેમાં સાહિત્યનો પણ સમાવેશ થાય છે, અને વૈશ્વિકરણના સંદર્ભમાં સાંસ્કૃતિક આદાનપ્રદાન અને સંઘર્ષોનું વિશ્લેષણ કરે છે. ગુજરાતી સાહિત્ય અને વૈશ્વિકરણના સંદર્ભમાં આંતરવિધાકીય અભિગમ. ગુજરાતી સાહિત્ય પણ વૈશ્વિકરણની પ્રક્રિયાથી પ્રભાવિત થયું છે. ગુજરાતી લેખકો હવે વૈશ્વિક મુદ્દાઓ પર લખી રહ્યા છે, અને ગુજરાતી ડાયસ્પોરા સાહિત્ય એક મહત્વપૂર્ણ ક્ષેત્ર તરીકે ઉભરી આવ્યું છે. ગુજરાતી ડાયસ્પોરા સાહિત્ય. વિશ્વના વિવિધ દેશોમાં વસતા ગુજરાતી લેખકો પોતાના સ્થળાંતરના અનુભવો, બે સંસ્કૃતિઓ વચ્ચેના સંઘર્ષો અને પોતાની ઓળખના પ્રશ્નોને પોતાની કૃતિઓમાં રજૂ કરે છે. આ સાહિત્ય વૈશ્વિકરણના કારણે ઊભી થયેલી નવી સામાજિક અને સાંસ્કૃતિક વાસ્તવિકતાઓને સમજવા માટે મહત્વપૂર્ણ છે. ગુજરાતી સાહિત્યમાં વૈશ્વિક થીમ્સ. આધુનિક ગુજરાતી સાહિત્યમાં પર્યાવરણ, માનવ અધિકારો અને વૈશ્વિક અસમાનતા જેવા વૈશ્વિક મુદ્દાઓ પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. લેખકો સ્થાનિક પરિપ્રેક્ષ્યથી આ વૈશ્વિક સમસ્યાઓ પર પોતાના વિચારો રજૂ કરે છે. ગુજરાતી સાહિત્યનું વૈશ્વિક સ્તરે પ્રકાશન અને અનુવાદ. હવે ગુજરાતી પુસ્તકોનું અન્ય ભાષાઓમાં અનુવાદ થઈ રહ્યું છે, અને તે વૈશ્વિક સ્તરે પ્રકાશિત થઈ રહ્યા છે, જેનાથી ગુજરાતી સાહિત્યને વૈશ્વિક ઓળખ મળી રહી છે.
આંતરવિધાકીય અભિગમના પડકારો. સાહિત્ય અને વૈશ્વિકરણના આંતરવિધાકીય અભિગમમાં કેટલાક પડકારો પણ છે. વિદ્યાશાખાઓ વચ્ચે સંકલનનો અભાવ. ઘણીવાર વિવિધ વિદ્યાશાખાઓ વચ્ચે સંકલનનો અભાવ જોવા મળે છે, જેના કારણે આંતરવિધાકીય સંશોધન મુશ્કેલ બની શકે છે. વિશેષજ્ઞતાની જરૂરિયાત. આ અભિગમ માટે સંશોધકે સાહિત્ય અને વૈશ્વિકરણ સંબંધિત વિવિધ વિદ્યાશાખાઓનું ઊંડું જ્ઞાન હોવું જરૂરી છે. સંશોધન માટે સૈદ્ધાંતિક અને પદ્ધતિસરની જટિલતાઓ. વૈશ્વિકરણ એક જટિલ અને સતત બદલાતી પ્રક્રિયા હોવાથી તેના અભ્યાસ માટે યોગ્ય સૈદ્ધાંતિક માળખું અને સંશોધન પદ્ધતિઓ વિકસાવવી પડકારજનક હોઈ શકે છે. નિષ્કર્ષ. સાહિત્ય અને વૈશ્વિકરણ એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલા છે અને તેમનો આંતર-વિધાકીય અભિગમ બંનેને વધુ સારી રીતે સમજવા માટે આવશ્યક છે. વૈશ્વિકરણ સાહિત્યના વિષયવસ્તુ, શૈલી અને વિતરણ પર ઊંડી અસર કરે છે, જ્યારે સાહિત્ય વૈશ્વિકરણની પ્રક્રિયાના માનવીય અને સાંસ્કૃતિક પરિણામોને સમજવામાં મદદ કરે છે. ગુજરાતી સાહિત્યના સંદર્ભમાં આ અભિગમ ડાયસ્પોરા સાહિત્યના અભ્યાસ અને વૈશ્વિક મુદ્દાઓ પરના સ્થાનિક પરિપ્રેક્ષ્યોને સમજવા માટે ખાસ કરીને મહત્વપૂર્ણ છે. આંતરવિધાકીય અભિગમના પડકારો હોવા છતાં, સાહિત્ય અને વૈશ્વિકરણનો સમન્વિત અભ્યાસ આપણને આજના વૈશ્વિક વિશ્વની જટિલતાઓને વધુ સારી રીતે સમજવામાં મદદ કરી શકે છે.